આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ અને સાથે જ મહાશિવરાત્રિની શુભકામનાઓ. આ પ્રસંગે આજે આપણે શિવ અને પાર્વતીના લગ્નની કથા સાંભળીશું. સતીજી હિમાલયના ઘેર પાર્વતી સ્વરૂપે પ્રગટ થયા. માતાજીએ તપશ્ચર્યા કરી કે શંકર ભગવાન મારા પતિ થાય. શિવજી તો વૈરાગ્યના દેવ કહેવાય છે અને તેઓ લગ્ન માટે તૈયાર ન હતા. તેથી ભગવાન નારાયણે કહ્યું કે તમે લગ્ન કરો, અને તેથી શંકર ભગવાન લગ્ન કરવા માટે તૈયાર થાય છે. નારદજી દ્વારા હિમાલયને સમજાવવામાં આવે છે અને એ રીતે પાર્વતીજી સાથે લગ્ન નક્કી થાય છે. બધા દેવો અને ઋષિઓ કૈલાસધામમાં આવ્યા છે. સાધારણ રીતે ભક્તો ભગવાનને શણગારે છે, પણ કોઈ વખત પ્રભુના હૃદયમાં એવો પ્રેમ જાગે છે કે ભગવાન ભક્તોને શણગારે છે. ભગવાનને થયું કે આજે શિવજીને શૃંગાર કરવો છે, તેથી તેમણે શિવજીને કહ્યું કે આજે તમે પીતાંબર પહેરો, તને તમારું વાઘાંબર મને આપો, મારી વૈજયંતી માળા હું તમને પહેરાવું. આજે તમારું લગ્ન છે, તેથી તમે શૃંગાર કરો. શંકર ભગવાને કહ્યું કે શરીરને કોણ શૃંગારે? હું તો શરીરને સાદું રાખું છું. શૃંગાર તો રામજીને શોભે, શૃંગાર તો બાલકૃષ્ણલાલને શોભે. મારે શૃંગાર નથી કરવો. શરીરને બહુ શણગારવું નહીં. અહીંયા શિવજી વૈરાગ્યનો આદર્શ બતાવે છે. આ શરીર તો ભસ્મ છે, અમારો સાદો શૃંગાર સારો છે. વાઘાંબર ઉડ્યું છે, શ્રીઅંગમાં ભસ્મ ધારણ કર્યું છે, ગળામાં રુદ્રાક્ષની માળા છે, હાથમાં સર્પ, ગળામાં સર્પ અને મસ્તકમાં પણ કલગી જેવો સર્પ છે. એક હાથમાં ડમરું છે અને એક હાથમાં ત્રિશૂળ છે. નારાયણ ભગવાને જોયું કે આ વરરાજાને કન્યા કોણ આપશે? અરે, કેવો શૃંગાર કર્યો છે! પ્રભુએ વિનંતી કરી, મહારાજ, લગ્નમાં કંઈક વિઘ્ન આવશે અને તમારી ફજેતી થશે. શંકર ભગવાને કહ્યું, અરે, મારી શું ફજેતી થવાની? આ લગ્ન તમારા કહેવાથી થાય છે અને તમે નક્કી કર્યું છે, તો ફજેતી તમારી થશે. હું તો નિર્વિકાર છું. પરમાત્માની બહુ ઈચ્છા હતી કે શંકર ભગવાન સુંદર શૃંગાર કરે, પરંતુ શિવજી માનતા નથી. ભગવાને નારદજીને સાધ્યા. નારદ, તું આજે એવી યુક્તિ કર કે શિવજીને શૃંગાર કરવો જ પડે. નારદજીએ કહ્યું, હું કરી શકું છું, પણ જો તેઓ નારાજ થાય તો હું તમારું નામ આગળ કરીશ. પરમાત્માએ કહ્યું, હા, મારું નામ લેજે. નારાયણ નારાયણ કરતા કરતા નારદજી હિમાલયના ઘેર ગયા. કૈલાસમાં મોટો મંડપ બાંધ્યો છે. જ્યાં જગતમાતા પાર્વતી પ્રગટ થયા છે, ત્યાંના વૈભવનું તો વર્ણન જ શું હોય. મોટા મોટા મહાત્મા હિમાલયમાં આવીને રહ્યા છે. જગતમાતા પાર્વતીજી પ્રગટ થયા ત્યારથી હિમાલયનો મહિમા ખૂબ વધી ગયો છે. પાર્વતીજીની માં મૈનાદેવી છે. મૈનાદેવી પુત્રીના લગ્નની તૈયારીમાં પડ્યા છે. નારદજી આવ્યા તે મૈનાજીને આનંદ થયો. મૈનાજીએ નારદજીને કહ્યું કે દીકરીનું લગ્ન છે અને હવે 8-10 દિવસ તમારે અહીંયા જ રહેવાનું છે. નારદજીએ કહ્યું, લગ્નમાં અમને ખાસ કોઈ બોલાવતા નથી, પણ તમારો પ્રેમ છે તો રહીશ. કન્યા તમે કોને આપો છો? મૈનાજીએ કહ્યું કે મોટામાં મોટો એક દેવ છે અને એ મહાદેવને કન્યા આપી છે. નારદજી તો હસવા લાગ્યા. મૈનાજીને શંકા થઈ કે જમાઈરાજનું નામ લીધા પછી આ નારદજી કેમ હસવા લાગ્યા. નારદજીએ કહ્યું કે સાસુજીને કોઈ દિવસ જમાઈરાજના દર્શન થયા છે કે નહીં? તમારા જમાઈરાજને તમે જોયો છે? મૈનાજીએ કહ્યું, ના ના, જોયો તો નથી,
વખાણ બહુ સાંભળ્યા છે. નારદજીએ પૂછ્યું, તમારો જમાઈ તમારે જોવો છે? મેનાજીએ કહ્યું, હા, જોવાની તો બહુ ઈચ્છા છે. નારદજીએ કહ્યું, ચાલો તમને બતાવું. જે માર્ગથી જાન આવતી હતી તે રસ્તામાં ઝાડ પાછળ નારદજી મેનાદેવીને લઈને ઊભા છે. શિવજીની જાન છે તે બધા દેવો અને ઋષિઓ આવ્યા છે. સૌની આગળ પાલખીમાં બ્રહ્માજી બેઠા છે. ઋષિઓ પાલખી ઉઠાવીને વેદ મંત્રો બોલતા બોલતા જાય છે. મેનાજી તે જુએ છે. પાલખીમાં બેઠા છે તે કેવા દેખાય છે? નારદજીએ પૂછ્યું. આ પાલખીમાં બેઠા છે તે મારા જમૈરાજના કોણ થાય છે, બાપા કે દાદા? નારદજીએ કહ્યું, તમારો જમાઈ એવો છે ને કે તેને કોઈ માં નથી કે કોઈ બાપ નથી. મા બાપ નથી તો પછી દાદો ક્યાંથી હોય? મા બાપ વિનાનો છે. રુદ્રનો જન્મ થાય છે, પરંતુ શિવજી અજન્મા છે તેવું આપણા શાસ્ત્રોમાં વર્ણન છે. શિવજી મંગળમય છે, આનંદમય છે. રુદ્ર રડે છે. શિવજીનો તામસ અંશ રુદ્ર રૂપે પ્રગટ થયો છે. રુદ્રનો જન્મ છે, પણ શિવજીનો જન્મ થતો નથી. શિવજીની કોઈ માં નથી અને તેમનો કોઈ પિતા નથી. મેનકાજીએ પૂછ્યું, તો આ પાલખીમાં બેઠા છે તે કોણ છે? નારદજીએ કહ્યું, એ તો શિવજીના ઘરના જોશી છે. જોશી મહારાજ આજે પાલખીમાં બેસીને ગયા છે. બહુ તેજસ્વી દેખાય છે. મેનાજી ખૂબ રાજી થયા. જેમ જેમ બધા દેવો આવે છે તેમ તેમ મેનાજી પૂછે છે કે આ જમાઈ છે? નારદજી કહે, ના ના, આ તો બધા તેમના નોકરો છે. મેનાજીને થયું કે જેના ઘરના નોકરો આવા છે તે માલિક તો કેવા હશે? નારદજી કહે, તમે ધીરજ રાખો એટલે તમને બધી ખબર પડશે. ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર બેસીને આવ્યો હતો. મેનાજીને થયું કે હાથી ઉપર બેઠા છે ને તે જ જમાઈરાજ હશે. નારદજીએ કહ્યું, ના ના, એ તો ઘરનો હિસાબ રાખનારો મુનિમ છે જે આજે હાથી પર ચડીને બેઠો છે. આજે બધા બહુ રાજી થયા છે અને આનંદમાં આવ્યા છે. મેનાજીએ કહ્યું, મુનિમ હાથી પર છે તો માલિક ક્યાં બેઠા છે? નારદજીએ કહ્યું, ધીરજ રાખો, તમને બધી ખબર પડશે. નારાયણ નારાયણ. ભગવાન નારાયણ પધાર્યા છે. તે નારદજીને મેનાજીએ પૂછ્યું કે આ જમાઈ છે? નારદજીએ કહ્યું કે ના ના, આ તમારા જમૈરાજના મિત્ર છે અને બધું તેમના હાથમાં છે. એમની ઈચ્છાથી જ આ બધું કામ થઈ રહ્યું છે. પછી તો ભગવાન શંકરની બધી સેના આવી છે. ભૂત, પ્રેતગણ, પિશાચગણ, બ્રહ્મ રાક્ષસ. કેટલાક 2 માથાવાળા છે, કેટલાક 4 માથાવાળા છે અને કેટલાકને તો માથું જ નથી, ખાલી ધડ ચાલતું આવે છે. કેટલાક નગ્ન દિગંબર છે. શિવજીના દરબારમાં બધા આવે છે. નામ જ વિશ્વનાથ છે. જગતમાં બધું સારું નથી અને બધું ખરાબ પણ નથી. શુભ અને અશુભ આ બેનું મિશ્રણ એ જ જગત છે. જગતના નાથ શિવજી છે અને તેથી જ તેમને વિશ્વનાથ કહે છે. ભગવાન શંકર શ્રીઅંગમાં ચિતાભસ્મ ધારણ કરે છે. તમે જાણતા હશો કે ઉજ્જૈનમાં મહાકાળની પૂજા થાય ત્યારે ભસ્મ આવે છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે ચિતાભસ્મ એ અતિશય અપવિત્ર છે. શિવ સ્પર્શથી ચિતાભસ્મ પવિત્ર થઈ જાય છે. ચિતાભસ્મ અતિશય અપવિત્ર છે. શ્રી ગંગામાં અતિશય પવિત્ર છે. ગંગાજી સમાન કોઈ પવિત્ર નથી. શિવજીના માથે સાક્ષાત ગંગાજી છે અને શ્રીઅંગમાં ચિતાભસ્મ છે. પવિત્ર અને અપવિત્ર, શુભ અને અશુભ એ બંનેનો આધાર શિવ છે અને તેથી તેમને વિશ્વનાથ કહે છે. તેમના ગળામાં ઝેર છે, મસ્તકમાં અમૃત છે. જગતમાં ઝેર છે અને અમૃત પણ છે.
ઝેર અને અમૃત આ બંનેનો આધાર એ શિવ છે અને તેથી તેમને વિશ્વનાથ કહે છે. શિવજીના દરબારમાં બધા જ આવે. દેવો, ઋષિઓ, ભૂત, પ્રેત, નાગા બાવાઓ સૌ આવે છે. શિવ કૃપાથી કામનો વિનાશ થાય છે. વસ્ત્ર જેમ શરીરને ઢાંકે છે, વાદળું જેમ સૂર્યને ઢાંકે છે, તેમ વાસના એ પરમાત્માના સ્વરૂપને ઢાંકે છે. શિવ કૃપાથી જીવ એ નિર્વાસન બને છે, એટલે કે વાસના રહિત બને છે. શિવજી પૂર્ણ નિષ્કામ છે અને નિર્વિકાર છે. શિવજી નંદિકેશ્વર ઉપર બિરાજેલા છે. લગ્ન કરવા જાય છે, પણ હાથમાં માળા છે. શ્રીરામ 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 જપ ચાલુ છે. હૃદયમાં રામ, આંખમાં રામ અને મુખમાં રામ. કામનો વિનાશ કરીને રામને હૃદયમાં રાખીને શિવજી લગ્ન કરવા જાય છે. મસ્તકમાં ગંગાજી છે. નારદજીએ મેનાજીને કહ્યું કે આ બળદ ઉપર જે બેઠા છે ને એ તમારા જમાઈ થાય. મેનાજીને બહુ દુઃખ થયું. મારી દીકરી અતિ સુંદર અને મારા પતિએ કાંઈ વિચાર કર્યો નહીં. નારદજી મેનાજીને સમજાવે છે કે આવાને દીકરી આપવા કરતાં તું કન્યાને લઈને કૂવામાં કેમ નથી પડતી? આવાને કન્યા ન અપાય. મેનાજીએ કહ્યું, મહારાજ, હવે તો બધું નક્કી થયું છે. નારદજીએ કહ્યું, નક્કી થયું તેથી શું? આ બધા પાછા જશે પછી સારામાં સારો દેવ હું તને લઈ આવીશ. તારી કન્યાની ચિંતા હવે મને છે. આવાને કન્યા આપવી પડે તે યોગ્ય નથી. તું હવે કન્યાને લઈને અંદર બેસી જા અને દરવાજો બંધ રાખ. મેનાજી રડવા લાગ્યા કે દીકરી કેવી સુંદર છે, આવી આખા જગતમાં નહીં હોય. અને જમાઈ માતા પાર્વતીજી તો ગાલમાં ધીમે ધીમે હસે છે કે આ બધી લીલા છે. શિવજી મહારાજ પધારે છે પણ કોઈ બહાર આવતું નથી. બધા જતા રહ્યા છે. કોઈ સ્વાગત કરવા આગળ આવ્યું નહીં. શિવજીને ખબર પડી કે હવે એ લોકોને કન્યા આપવાનો વિચાર નથી. પેલો નારદ ગયો હતો ને, એણે કંઈક ગોટાળો વાળ્યો હશે. શિવગણો દોડતા ગયા છે. નારદજીને પકડીને લઈ આવ્યા અને નારદજી હાથ જોડીને ઊભા રહ્યા. શિવજીએ સ્મિત હાસ્ય કર્યું. નારદજીને કહ્યું, નારદ, મારી કંઈ ફજેતી કરવાનું તે નક્કી કર્યું છે? તારી શું ઈચ્છા છે? નારદજીએ કહ્યું, મહારાજ, તમે જગદગુરુ છો. મારા ગુરુ તમે છો. તમારી ફજેતી કોઈ કરી શકે નહીં. આ મેં જે કંઈ કર્યું છે તે તો નારાયણના કહેવાથી કર્યું છે. મહારાજ, તમે શૃંગાર કેમ નથી કરતા? બધાની ઈચ્છા છે કે આજે તો શૃંગાર કરવો જ જોઈએ. મહારાજ, હું આપને ખરું કહું છું, શૃંગાર કરશો તો લગ્ન થશે અને નહીં કરો તો પછી જય શ્રી કૃષ્ણ. જાઓ અહીંયાથી પાછા. લગ્ન કરવા આવ્યા હતા અને પાછા જાય તે ઠીક નહીં. શંકર દાદાને શૃંગાર કરવો હોય તો પછી કંઈ મોઢું દર્પણમાં જોવું પડે. જેના હૃદયમાં નારાયણ છે. મને કૈલાસમાં જ કહેતા હતા કે તમે શૃંગાર કરો, મારું પિતાંબર પહેરો, મારી વૈજંતી માળા તમને અર્પણ કરું. મેં માન્યું નહીં. શિવજીએ એક ક્ષણ નારાયણનું ધ્યાન કર્યું અને જ્યાં ચિંતન કરે છે ત્યાં આજે એવું થયું કે નારાયણનો બધો શૃંગાર શિવજીને આવ્યો અને શંકર ભગવાનનો બધો શૃંગાર આજે નારાયણને ગયો છે. અંદરથી તો બંને એક જ છે. હરિ અને હર તત્વથી તો એક જ છે. ચારે બાજુ દિવ્ય પ્રકાશ પડ્યો છે અને તે પ્રકાશમાં શિવ સ્વરૂપ પ્રગટ થયું છે. વાઘાંબર નહીં, પિતાંબર પહેર્યું છે. દિવ્ય અલૌકિક સૌંદર્ય પ્રગટ થયું છે. નારદજીને આનંદ થયો અને દોડતા જઈને મેનાજી વગેરેને બોલાવી લાવ્યા. સૌને આ વર બહુ ગમ્યો. આ જીવ અને શિવનું લગ્ન છે. પાર્વતીજી પધાર્યા. વિજયમાળા અર્પણ કરી. જય જયકાર થયો.
પાર્વતીજી સાથે વિરાજેલા શિવજીને જોઈને સૌને બહુ આનંદ થયો. સૌએ કહ્યું, શિવજી, આ શૃંગાર કાયમ રાખો ને. શિવજીએ કહ્યું કે હું શૃંગાર કાયમ રાખું તો મારું મન બગડે. શિવજીએ નિવૃત્તિ ધર્મ ઉપદેશ્યો છે. નારાયણ ભગવાને પ્રવૃત્તિ ધર્મ ઉપદેશ્યો છે. શિવજીએ કહ્યું કે પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિ લઈને એકાંતમાં બેસો તો ભગવાન મળશે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ સનાતન ધર્મના 2 અંગ છે. પ્રવૃત્તિ ધર્મ શ્રી કૃષ્ણ સમજાવે છે અને નિવૃત્તિ ધર્મ ભગવાન શંકર સમજાવે છે. પ્રવૃત્તિ કરો પણ તમારા લક્ષ્યને અર્થાત પરમાત્માને ભૂલશો નહીં. આમ હરિ અને હર તત્વથી એક જ છે. હરિ અને હર ધર્મની મૂર્તિ છે. હર ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નારાયણાય.